સાબરકાંઠામાં વૃદ્ધ મહિલાના હસ્તે જ ધ્વજવંદન કરાયું હતું। મહિલાના સન્માનનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું હતું। પ્રાંતિજ તાલુકાના આસરોડા ગામે વૃદ્ધ મહિલાના હાથે ધ્વજવંદન કરાયું હતું। દિશામાં પણ ન ગયેલા અને ધ્વજવંદન વિશે કદી વિચાર્યું પણ ન હતું। આ મહિલાએ 65 વર્ષીય મહિલા માટે ગૌરવની ક્ષણ હતી અને સુરેખાબેનના હસ્તે ધ્વજવંદન કરાતા જ ગામમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આસરોડા પ્રાથમિક શાળાની મળેલી એસએમસી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે આ વખતે ધ્વજવંદન એવા વ્યક્તિ જોડે કરાવીએ કે જેને કદી પણ ધ્વજવંદન ના કર્યું હોય। તો એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું કે ગામમાં સૌથી વૃદ્ધ મહિલા દ્વારા ધ્વજવંદન કરાવવું અને એ આધારે જ્યારે આજે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કરાવ્યું ત્યારે તેમના આંખોમાં અલગ જ પ્રકારની ખુશી હતી। જય હિન્દ, જય ભારત। જય હિન્દ, જય ભારત। આજે મારી મમ્મી સ્કૂલની અંદર આસરોડા પ્રાથમિક શાળાની અંદર જે ધ્વજવંદન કરવાનો જે મોકો મળ્યો તેની અંદર આજ સુધી જો શાળામાં એમને અભ્યાસક્રમ કર્યો નથી તો પણ શાળાની અંદર ધ્વજવંદન કરવાનો જે મોકો મળ્યો એના માટે ગર્વને પાત્ર છીએ। અમને બધાને ગર્વ છે કે અમને આ શાળાની અંદર ધ્વજવંદન કરવા મળ્યું છે।